જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જમિયત ઉલમાએ હિન્દ આણંદ જિલ્લાના પ્રમુખ મુફ્તી ઇલિયાસ મઝાહિરી સાહેબની અપીલ પર આજ રોજ સોજિત્રા તાલુકા ખાતે તમામ મસ્જિદોમાં વકફ એમેન્ડમેન્ટ બિલનો મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિપૂર્વક જમણા હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં જમિયત ઉલમાએ હિન્દ આણંદ જિલ્લાના જનરલ સેક્રેટરી જાવેદભાઈ માસ્ટર દ્વારા જણાવેલ કે આગામી સમયમાં આ બાબતે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલમાએ હિન્દ દ્વારા જે પણ કાર્યક્રમ કરવામાં આવશે તે મુજબ શાંતિપૂર્વકના આયોજન કરવામાં આવશે। સોજિત્રા ખાતે તમામ મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી હાથે કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્વક વિરોધ કર્યો હતો। સોજિત્રા શહેર ખાતે 1500થી વધુ લોકોએ આ વિરોધમાં ભાગ પણ લીધો હતો। જય હિન્દ, જય ભારત। આજરોજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા અને જમિયત ઉલમા હિન્દ દ્વારા એક એલાન કરવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા જે મુસ્લિમ વકફની માલિક અલ્લાહની છે એની વિરુદ્ધમાં જે એમેન્ડમેન્ટ બિલ લાગુ કરવામાં આવ્યું છે એના વિરોધમાં કાળી પટ્ટી બાંધી સમગ્ર દેશના મુસ્લિમો આજે જુમ્માની નમાઝમાં વિરોધ કરેલ છે અને આગામી સમયમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલમા દ્વારા જે પણ પ્રોગ્રામો આપવામાં આવશે એ કરવામાં આવશે, કારણ કે આ જે બિલ લાવવામાં આવ્યું છે ભારતના બંધારણમાં જે મુસ્લિમોને હક આપવામાં આવે છે, ધાર્મિક સ્વતંત્રના જે હક્કો છે એના વિરુદ્ધમાં હોય। અમે બંધારણના દાયરામાં રહી જે પણ પ્રોગ્રામો આગામી સમયમાં કરવામાં આવશે।